કેમ છો તમે બધા મારા વહાલા મિત્રો? તો આજે અમે દ્વારકા ફરવા જઈ રહ્યા છીએ. તો આજે અમારો YouTube નો પ્રથમ વ્લોગ છે. તો વ્લોગની શરૂઆત આપણે દ્વારકાધીશના દર્શનથી કરશું. તો ચાલો હું મારા પરિવારનો પરિચય કરાવું. તો તમે જોઈ રહ્યા છો, આ છે મારા પપ્પા, આ છે મારી મમ્મી, આ છે મારા કાકા, આ છે મારો ભાઈ, આ છે મારા બા, આ છે મારા કાકાનો છોકરો. તો ચાલો હવે આપણે દ્વારકા ફરવા નીકળીએ. તો ચાલો, સીએનજી નો પંપ આવી ગયો છે, તો અમે ગાડીમાં સીએનજી ભરાવી લઈએ. તો ચાલો, આ છે મારા કરણ જીજુ અને આ છે મારો ભાઈ. ચાલો અમે સીએનજી પુરાવીને નીકળી ગયા છે. તો આ છે જેતપુરનો લાઇટિંગ બ્રિજ. જેતપુરથી 50 કિલોમીટર દૂર એક પાછો સીએનજી નો પંપ આવી ગયો છે, તો અમે સીએનજી પુરાવા ગાડી ઊભી રાખી. અમે થોડીક મસ્તી મજા કરી, ફોટા વિડીયો ઉતારીને પાછા નીકળી ગયા. રસ્તામાં આવી ગયું છે દ્વારકાનું બોર્ડ. સવાર પડી ગઈ છે અને અમે પહોંચી ગયા છીએ કોયલા હરસતી માતાના મંદિરે. તમે જોઈ શકો છો, આ છે કોયલા, આ છે હરસતી માતાનું મંદિર. પછી અમે નાહી ધોઈને નીકળી ગયા દર્શન કરવા. ડુંગર ઉપર છે હરસતી માતાનું મંદિર, તે અમે ડુંગર ચડવા અમે મંદિરે પહોંચી ગયા છીએ. દર્શન કરી લીધા, થોડાક ફોટા વિડીયો ઉતારી લીધા અને તમે સામે જોઈ શકો છો દરિયો છે. હરસતી માતા નીચે કેમ આવ્યા તે હું ડુંગરની નીચે જઈને કહીશ. કચ્છનો એક વેપારી હતો જગડુશા. તેના બધા જ વાહન ડૂબી જતા દરિયામાં. તે પોતે વાહન લઈને દરિયામાં આવ્યો. તેને હરસતી માતાને તપસ્યા કરીને માતાજી પ્રસન્ન થયા. જગડુશાએ કીધું, માતાજી તમે ડુંગરની નીચે આવીને બેસો. માતાજીએ કીધું, એક શરતમાં, પગથિયે મને એક બલિ દેવું પડશે. છેવટે બધી બલિ પૂરી થઈ જતા તેણે પોતાના પરિવારની બલિ દેવાનું શરૂ કર્યું. માતાજી પ્રસન્ન થયા. માતાજી ડુંગરની નીચે આવીને બેસી ગયા. અમે અહીંથી ડાયરેક્ટ શિવરાજપુર બીચે જઈશું. પાર્ટ 2 માં તમને દેખાડશું.